એવું ન કરાયેલા ભાઈ. ઉછાળો તો ડાયરેક્ટ મળીએ ઘરે. શું કહું ભાઈ? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજો ગરમ કરીને આવા દે. કોણ ભોલું ભાલું? એ તો હાચી વાત. હાલ લઈ જાય. હાલ દર્શન ને વાર લાગશે. હાલે કાના દર્શન ને વાર લાગે. આવ્યો હાલ કદા અહીં કે લવાયેલ ગાડી કેદી ઘાંકાય મારે ગાડી. હું ભૂલી જાઉં ગાડી આંકે. લે ચાલુ કર. લે ચાલુ કર પેલા એક વાર નહીં કઈ હારી કરું. એવું ન કરાયેલા ભાઈ. ઉછાળો તો ડાયરેક્ટ મળીએ ઘરે. શું કહું ભાઈ? ઘરે પોગી જાય ગાડી છે. ઘર પાસે આવી ભાગી જાય. તો જાગ્યું નથી એટલે કાનાનો એરપોર્ટ તો લઈને હાલ્યો અહીંયા. કીધા કાના એરપોર્ટ ને એ લઈને અહીંયા આવ્યો. હા એરપોર્ટ લેતો આવ્યો. ભૂલાય ન જાય. મેં કીધું યાદ કરાવું. તો 8 વાગી ગયા. હાલો બધા. કેમ ઠેલી કાઢ નાખી? તમારું મીકી આવે જો પૈસા પડી ગયા કેડા. ગાડીમાં પેટ્રોલ નથી. સપ્લાય દેખાતા લાઈટ સપ્લાય સેલા મારે કે તો અત્યારે ઘરેથી 8 વાગે નીકળી ગયા. 8 ને 10 હવે 10-15 મિનિટમાં ઓફિસે પહોંચી જાય. પહેલાં તો આજે પેટ્રોલ પુરાવવું પડશે. ગાડીમાં પેટ્રોલ છે ને આજે ઓફિસે પહોંચી જાય. ઓફિસથી પાછી ઘરે નહીં આવે તો અત્યારે અહીંથી જાવી પહોંચવી જાવી તો ડાયરેક્ટ પેટ્રોલ પુરાવતો જાય. સવારે કાંઈ મગજમાં જ નહીં પેટ્રોલ પુરાવવા. બપોરે કાંઈ હું જાગી શકતો નથી ને જાગું તો મૂડ ન હોય. આમ પડ્યો હોય ખાટલામાં આંખો બંધ કરી તો ઊંઘ આવી જાય તો આમ 7-8 વાગે જમીન મમ્મી ડાયરેક્ટ પછી ચાલુ કરું બ્લોગ બનાવવાનું. નાઇટમાં બહુ થોડુંક કેવું આવે કે ઓફિસે પણ ટાઈમ મળતી નથી. ઘડીક હોઈ જાય તો ઘડીકમાં હેરાન કરે. ઓપરેટર બધા આવે કે રિપેરિંગ લગાવવાના આમ લગાવવાના ડાય પાછી 10-20 મિનિટમાં લાવે તો એટલે પ્રોપર આખી નાઇટ જાગવું પડે છે. તો ડાયરેક્ટ મળીએ ઓફિસ. પેટ્રોલ પુરાવી લેવી તો ખબર કે મને પેટ્રોલ ઊંઘી ગયા. અત્યારે ઓફિસે પહોંચી ગયા. બાદ કરી ઓફિસના તો આજ માટે એટલું જ. ડાયરેક્ટ મળીએ કાલના બ્લોગમાં.